ભાવનગર નજીકના ઘોઘાના દરિયા કિનારે આવેલ હઝરત સરકાર પીરા ને પીર દસ્તગીરની 12મી શરીફ નિમિત્તે છેલ્લા મુબારકે 2 દિવસીય ઉર્ષ શરીફ શાનદાર રીતે ઉજવાતો આ ઉર્ષ પ્રસંગે સંદલ શરીફનું શાનદાર જુલુસ નીકળ્યું હતું। ત્યારબાદ દરગાહ શરીફમાં સંદલ શરીફ, ચાદર શરીફ, સલાતો સલામ, સામૂહિક દુઆઓ, ન્યાય શરીફ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાતા આ 2 દિવસ ઉર્ષ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુ લોકો ઉપસ્થિત રહ્યા હતા। કોમી એકતા અને ભાઈચારાના પણ દર્શન થયા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા દરગાહ શરીફના ખાદિમ મહેમૂદ મિયા મુસા મિયા કાદરી, સૈયદ જાકીર હુસેન કાદરી, કાળુભાઈ બેલીમ, સૈયદ મોઇન બાપુ કાદરી, સૈયદ અહેમદ મહેમૂદ મિયા કાદરી, સૈયદ એઝાઝ મિયા કાદરી સહિતના આગેવાનો કાર્યકરોએ સારી જહેમત ઉઠાવી હતી। દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આપણા પીરો કે પીર હજરત ગૌસુલ આઝમ દસ્તગીર ની 11મી શરીફ નિમિત્તે ભાવનગર નજીકના ઘોઘા મુકામે દરિયા નજીકમાં જે ઉર્ષ શરીફનું આયોજન કરવામાં આવે છે તે મુજબ આ વર્ષે પણ 2 દિવસીય ઉર્ષ શરીફનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉર્ષ પ્રસંગે આપણે જે સંદલ શરીફનું જુલુસ નીકળે છે, અત્યારે જુલુસ નીકળી રહ્યું છે। જુલુસ બાદ દરગાહ શરીફની અંદર સંદલ શરીફ, ચાદર શરીફ, સલાતો સલામ, સામૂહિક દુઆઓ કરવામાં આવશે। તેમજ આ 11મી શરીફ શું છે તેનું ખાસ મહત્વ આપણા ઘોઘાના પીરે તરીકે સૈયદ મોઇન બાપુ આપણને એનું ખાસ મહત્વ સમજાવશે અને સૈયદ બાપુ આપણી માટે ખાસ દુઆ પણ કરશે। अल्हम्दुलिल्लाह, अल्लाह तबारक व तआला के फज़ल व करम से आज की रात माह रबीउल आखिर की 11वीं शरीफ की मुक़द्दस रात को पूरी दुनिया के अंदर अल्हम्दुलिल्लाह सरकार गौसे पाक रज़ी अल्लाह तआला अन्हु के चाहने वाले सरकार गौसे पाक की बारगाह में खिराज अक़ीदत पेश करते हैं। और अल्हम्दुलिल्लाह आज घोघा की सरजमीन के ऊपर जो सरकार पीरान पीर दस्तगीर रहमतुल्लाह तआला अलैह का जो किला मुबारक जो खानका शरीफ है, अल्हम्दुलिल्लाह वहाँ पर भी आज की इस मुक़द्दस रात के अंदर संदल शरीफ गोल्ड पोशी चादर पोशी की जाती है। उसके बाद सलातो सलाम और दुआएं की जाती है और फिर नियाज का भी एहतमाम किया जाता है। तो अल्हम्दुलिल्लाह पूर्व जवाब से लोग यहाँ पर तशरीफ लाते हैं। એક સાથે CN24 ન્યૂઝ ભાવનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।